રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ કલ્યાણપુરમાં 2.8 ઇંચ વરસાદ થયો છે। માળિયા હાટીનામાં 1.8 ઇંચ, જામજોધપુરમાં 1.6 ઇંચ, માણાવદરમાં 1.4 અને ધારીમાં પણ 1.4 ઇંચ વરસાદ થયો છે। જ્યારે 24 કલાકમાં 8 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। તો ગુજરાત પર હજુ 2 દિવસ માવઠાનો માર રહેશે। ગાજવીજ અને તેજ પવન સાથે માવઠાનો માર રહેશે। હવામાન વિભાગની માવઠા અંગે આગાહી છે। આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની સંભાવના રહેશે। તો 13 તારીખના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। 7 દિવસ આગામી જે આવનારા 7 દિવસ છે તેમાં ગરમીનો પારો 3 થી લઈને 5 ડિગ્રી જેટલો વધી શકે છે। अगले 2 दिन हम थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं। साथ में आज 40 से 50 किलोमीटर प्रति घंटे की स्पीड से और कल 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से विंड्स की भी संभावना है आइसोलेटेड प्लेसेस में। और जो रेन रखा है हमने लाइट टू मॉडरेट रेन रखा है, हमने 3 दिन के लिए रखा है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों। और जहाँ तक अधिकतम तापमान की बात है, अगले 7 दिनों में ये 303 से 5 डिग्री तक राइज होने की उम्मीद है। भारत पाकिस्तान युद्ध विराम बाद सेंसेक्स में 2000 पॉइंट थी वधुनी तेजी जोवा मळी। निफ्टी में पण 600 थी वधु पॉइंटनो उछाळो जोवा मळ्यो। भारत और पाकिस्तान वच्चे युद्ध विरामनी जाहेरात बाद शेर बजार में मोटो उछाळो आवी रह्यो छे। शरूआती कारोबार दरमियान ज सेंसेक्स में तेजी जोवा मळी तो निफ्टी में पण तेजी जोवा मळी। हाल में पण सेंसेक्स निफ्टी उछाळा साथे कारोबार करी रह्यो छे। सेंसेक्स में 2000 पॉइंट थी वधुनी तेजी जोवा मळी। निफ्टी में 600 थी वधु पॉइंटनो उछाळो जोवा मळ्यो। વધુ માહિતી મેળવીએ માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ વાઘાણી આપણી સાથે જોડાયા છે। પરેશભાઈ, આજના માર્કેટની તેજીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હા, જે રીતે આપણને ખ્યાલ હતો કે સીઝ ફાયરનો નિર્ણય લેવામાં આવ્યો છે, ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું છે, ત્યારથી ખબર હતી કે સોમવારે સવારે બજારમાં જોરદાર તેજી થશે અને એ જ મુજબ સવારે ખુલતામાં 1300-1400 પોઈન્ટ પ્લસ ખુલેલું। અત્યારે 2250 પોઈન્ટ સેન્સેક્સ પ્લસ છે। નિફ્ટી અને સેન્સેક્સના બધા જ ઇન્ડાઇસીસ પ્લસ જોવા મળી રહ્યા છે। જોરદાર તેજીનું વાતાવરણ છે અને જે રીતે સીઝ ફાયરના નિર્ણય પછીથી ખ્યાલ જ હતો કે બજારમાં તેજી થશે। બીજી બાજુ રૂપિયામાં પણ સુધારો જોવા મળ્યો છે। ડોલર 15 પૈસા ઘટીને અત્યારે ચાલી રહ્યો છે। ઓવરઓલ જોવા જાય તો માર્કેટમાં રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ છે। યુદ્ધની જે પરિસ્થિતિ હતી એનું નિર્માણ થવાનું હતું એ બંધ રહેતા બજારમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। જાતે જાતમાં વેચવાલી છે। અમુક શેરોમાં 15 થી 20% સુધીની તેજી આજે શેર બજાર જોઈ રહ્યું છે અને ઉછાળો જબરજસ્ત જોવા મળી રહ્યો છે। અને શેર બજારમાં જે રીતે નાના રોકાણકારોમાં છેલ્લા 1 વીકથી જે નિરાશાનું વાતાવરણ હતું તે ફરીથી ઉત્સાહમાં પરિણમ્યું છે। બજારમાં જોરદાર તેજી છે। નિફ્ટી સેન્સેક્સ વધેલા જોવા મળી રહ્યા છે। જી પરેશભાઈ, તો હાલની સ્થિતિ રોકાણકારોએ કેવી સ્ટ્રેટેજી અપનાવી? સેક્ટર વાઇઝ કયા શેર છે એમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે અથવા તો રોકાણ કરવું જોઈએ? હા, ખાસ કરીને ફાર્મા છે, બેન્કિંગ છે, ઓટો છે, એમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નાના રોકાણકારોએ હજુ પણ થોડુંક સાવચેતીનો સૂર રાખીને 25 થી 50% પોતાને જે ફંડ રોકવું છે એ અત્યારે રોકી શકે છે। બાકી એકાદ મહિના પછી પણ નવું રોકાણ કરી શકાય છે। પ્રાઇમરી માર્કેટમાં પણ તેજીની શક્યતા બજાર જોઈ રહ્યું છે। નવા આઈપીઓ આવશે અને જે હર્ડલ હતું એ દૂર થયું હોય એવું લાગે છે। નાના રોકાણકારો થોડું ઘણું સ્ટાર્ટિંગમાં અત્યારે રોકાણ કરે તેમાં વાંધા જેવું લાગતું નથી। જી પરેશભાઈ, આભાર માહિતી આપવા માટે। તો યુદ્ધ વિરામ બાદ શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ આજે બપોરે 12 વાગ્યે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ એટલે કે ડીજીએમઓ સ્તરે વાતચીત થશે। ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ આતંકવાદી હુમલાને યુદ્ધ ગણવામાં આવશે અને સજા આ વખત કરતાં અનેક ગણી વધારે હશે। આ સાથે ભારતીય સેનાના ડીજીએમઓએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનને અડીને આવેલી સરહદ અને નિયંત્રણ રેખા પર વર્તમાન સ્થિતિ યુદ્ધ જેવી છે। સુરક્ષાના ભાગરૂપે દ્વારકાના લોકોએ સ્વયંભૂ લાઇટો બંધ રાખી બ્લેકઆઉટ રાખ્યું। સાંજના 7 વાગ્યા બાદ ભક્તો માટે દ્વારકાધીશ મંદિર પણ બંધ કરી દેવામાં આવ્યું। દરિયાઈ સીમા સાથે જોડાયેલા દ્વારકા જિલ્લામાં કિનારાના ગામડાઓમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું। સુરક્ષાના ભાગરૂપે સ્વયંભૂ બ્લેકઆઉટ રાખવા કલેક્ટરે સૂચના આપી હતી। દ્વારકા, મીઠાપુર, ઓખા, બેટ દ્વારકા, ખંભાળિયા સહિતના શહેરોમાં બ્લેકઆઉટની અસર જોવા મળી। ખંભાળિયા શહેરમાં પોલીસ અને પ્રાંત અધિકારીનું સતત પેટ્રોલિંગ પણ કરાયું હતું।
અહીંયા દ્વારકાધીશ મંદિર, એની આસપાસનો પરિસર, દ્વારકા નગર, ઓખા બેટ, ત્યાં સુધી એના નિરીક્ષણ માટે પણ મેં નીકળીને જોયું કે અત્યારે આપણે જે કોલ આપ્યો હતો કે 7:30 થી આપણે હજી પણ બ્લેકઆઉટ ચાલુ રાખીશું, એનો લોકોએ ખૂબ જ શિસ્તપૂર્વક સ્વયંભૂ રીતે પાડ્યો છે. જમ્મુ શ્રીનગર હાઈવે પર ભેખડ ધસી પડતા ટ્રાફિક ખોરવાઈ ગયો. રામબનમાં મારુગ નજીક હાઈવેનો એક ભાગ ધસી પડતા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ખોરવાયો. તાજેતરના વરસાદને કારણે આ વિસ્તારમાં ભેખડો ધસી પડવાના બનાવો બની રહ્યા છે. રામબનમાં પુનઃસ્થાપન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તો ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તસવીરો રામબનથી આવી રહી છે. હાઈવેનો ભાગ ધસી પડ્યો હતો. રામબન નજીકના આ દ્રશ્યો.